નમસ્કાર. આજે હું બનાવું છું કોળાનું એકદમ મજેદાર ટેસ્ટી શાક. તો એના માટે મેં 500 ગ્રામનું કોળું નાનું નાનું લઈ લીધું છે અને આ ગ્રીન કલરનું કોળું છે, કાચું અને નાનું કોળું છે. તો એના આ રીતે હું પીસ કરી લઉં છું. પહેલાં મેં સરસ ધોઈને લૂછી લીધું છે અને આ નાના કોળામાં બીજ બહુ જ ઓછા હોય છે અને સરસ ચડી જતું હોય છે. તો હું આના છોતરા નથી કાઢતી, છિલકા સાથે સબ્જી બનાવીશ. અને જે પીળા કલરનું કોળું હોય છે તો એના છોતરા થોડા કડક હોય છે, એટલે ચડવામાં બહુ ટાઈમ લે છે અને આ ફટાફટ ચડી જતા હોય છે. અને આ કોળામાં કેલેરી બહુ જ ઓછી હોય છે, એટલે વજન ઉતારવામાં ખૂબ જ સારું કામ કરે છે, ઇમ્યુનિટી વધારે છે. અને પહેલાં આપણા જે પ્રસંગો હોય છે, લગ્ન પ્રસંગને એવા બધામાં કોળાની સબ્જી બનતી હતી. અત્યારે લગભગ અમુક જગ્યાએ જ બને છે. તો તેલમાં મેં 20-25 દાણા મેથીના નાખી દીધા છે અને 2 ચમચી આખી વલિયારી, થોડી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. હવે એને સરસ સાંતળી લેવાનું છે. હવે હળદર પાવડર એડ કરી દીધો છે અને આ રીતે કોળાના પીસ આપણે એડ કરી દેવાના છે. અને આ બહુ જ જલ્દી ચડી જતું હોય છે અને કોળાના શાકમાં પાણીની જરૂર નથી પડતી, કેમ કે એનું ખુદનું જ પાણી હોય છે. હવે સ્વાદ અનુસાર મીઠું મેં એડ કરી લીધું છે અને આને ધીમા ગેસ ઉપર ઢાંકણ ઢાંકી અને આપણે 5-7 મિનિટ માટે રાખવાનું છે. તો દેખો, એનું નેચરલ પાણી શાકમાં થઈ ગયું છે. એનાથી સરસ ચડી જશે. એટલે પ્રસંગોમાં પણ ખૂબ જ ખાટું મીઠું શાક જે ગરમ ગરમ પૂરીની સાથે પીરસવામાં આવતું હતું, એ અત્યારે લગભગ નથી બનતું. અમુક જગ્યાએ બનતું પણ હશે. તો આ ખાટું મીઠું શાક બનાવવાનું છે અને આપણે ચેક કરી લેવાનું છે કે ચડ્યું કે નહીં. અને આમાં કેરીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તો મેં કાચી કેરી એડ કરી દીધી છે, નાના નાના પીસ કરીને. 2 ચમચી ગોળ એડ કર્યો છે. ગોળની જગ્યાએ તમે ચાહો તો ખાંડ પણ એડ કરી શકો છો. 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, કેમ કે ધાણા જીરુંનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. આ છે કસૂરી મેથી, એને ક્રશ કરીને એડ કરી દેવાની છે. તો આ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને એ પૂરી સાથે અને પરાઠા સાથે ખૂબ જ સરસ લાગતું હોય છે. અને દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારા વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ. આ રીતે ખૂબ જ સરસ રસો થઈ ગયો હોય છે, નેચરલ રસો, અને ખાટું મીઠું ખૂબ જ ટેસ્ટી શાક લાગતું હોય છે. તો બની અને તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી ચટાકેદાર મજેદાર હેલ્ધી શાક કોળાનું. તો મિત્રો, તમે પણ મારી રીતે કોળાનું શાક બનાવો અને તમે પણ એન્જોય કરો. તો હવે હું પ્લેટમાં પીરસી લઉં છું. આ મકાઈના રોટલા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો તૈયાર છે કોળાનું ગરમા ગરમ શાક.